નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વાત કરવી છે કે વોટ ઇઝ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ। કોન્ટ્રાક્ટ ફાર્મિંગ શું છે કે જે ખેડૂત અને વેપારી વચ્ચે કરવામાં આવતો હોય છે। તો એક એવા પ્રકારનો કોન્ટ્રાક્ટ છે કે જે ખેડૂત પોતાના ખેતરની અંદર જે પોતે પાક ઉગવે છે એની પહેલાંથી એની ભાવ અને એની ક્વોલિટી અને એના પ્રમાણે જથ્થો નક્કી કરીને એ પ્રમાણે ખેડૂત એના ખેતરમાં પોતાનો પાક ઉગવતો હોય છે। તો એના માટે વેપારી એના જોડે કેવી રીતે આવીને કોન્ટ્રાક્ટ કરતો હોય છે અને ખેડૂત જોડે કેવી રીતે છેતરપિંડી થાય છે એ આપણે અહીંયા જોઈએ। તો આ છે એક વેપારી અને ખેડૂત વચ્ચે એનો કોન્ટ્રાક્ટ થતો હોય છે અને ખેડૂત જોડે જ્યારે વેપારી આવે છે ત્યારે એ વખતે એની જોડેથી એની ક્વોન્ટિટી, ક્વોલિટી અને એના ભાવ નક્કી કરતો હોય છે। આ ત્રણ વસ્તુ નક્કી કરીને એ ખેડૂતને કહેતો હોય છે કે આટલો પાક તમારો અમે આ ભાવથી લઈશું। તો આ એક કોન્ટ્રાક્ટ થઈ ગયો કે બંને વચ્ચે જ્યારે સિઝન પતશે ત્યારે એ એનો ભાવ પ્રમાણે એની જોડેથી લેશે, જે પણ ભાવ હોય। તો આ પ્રકારના કોન્ટ્રાક્ટ થતા હોય છે એના માટે ગવર્મેન્ટ દ્વારા જે તે પોઈન્ટ ડિસ્કસ કરીને એને અહીંયા રાખવામાં આવ્યા છે અને એની વચ્ચે ગવર્મેન્ટ પણ છે અને ગવર્મેન્ટ એની ઓથોરિટી પણ લીધેલી છે અને ગવર્મેન્ટે બાંહેધરી પણ આપી છે કે જો કોન્ટ્રાક્ટ થયા પછી પણ જો કોઈ ઇસ્યુ ઊભો થાય તો એ માટે ગવર્મેન્ટ વચ્ચે રહીને એનો નિકાલ લાવવાની કોશિશ કરશે। તો આ પ્રકારે કોન્ટ્રાક્ટ થતો હોય છે ખેડૂત અને વેપારી વચ્ચે। તો આપણે જોઈએ હવે કે કઈ જગ્યાએ અને કેવી રીતે ખેડૂત જોડે છેતરપિંડી થઈ છે। હું તમને અહીંયા બતાવું છું। આ એક તાજા જ સમાચાર છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી અમીરગઢના ખેડૂતને 1.27 કરોડનું નુકસાન ગયું। તો કેવી રીતે નુકસાન ગયું એ આપણે જોઈએ અહીંયા। તો એક કંપની હતી મહેસાણા સ્થિત, એને ખરાબ બિયારણ આપ્યું ખેડૂતોને અને એનાથી આર્થિક નુકસાન જોયું। તો કૃષિ વિભાગે એના હાથ ઊંચા કરી દીધા, બરાબર છે। તો ઉત્તર ગુજરાતમાં ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેતી કરતા મહેસાણા સ્થિત એક કંપનીએ 30 ખેડૂતો સાથે બટાકાની ખેતી કરવાની કોન્ટ્રાક્ટ ફાર્મિંગ હેઠળ બિયારણ આપ્યું હતું। તે વખતે કંપનીના માણસોએ ખેડૂતને ટોપ ક્લાસનું બિયારણ હોવાનું કહી વાવેતર કરવા સલાહ આપી હતી। જ્યારે પાક થયો ત્યારે ખબર પડી કે બિયારણની ગુણવત્તા ખરાબ છે, તો એ પ્રમાણે એમને 1.27 કરોડનું નુકસાન ગયું। હવે આ પ્રમાણે આ જે ખેડૂતના નામ પણ અહીંયા આપ્યા છે। તો આ ખેડૂતોએ આખી માહિતી પેપરની અંદર છપાવી છે અને એ તમે જોઈ શકો છો કે એમને કેટલું નુકસાન થયું છે। તો 11 ખેડૂતોએ તો ના છૂટકે સમાધાન કરી લેવું પડ્યું કે ચલો વાંધો નહીં, જે ગયું એ ગયું। તો આ માટે એમને દિલ્હીમાં પણ કેસ કરવાની ધમકી આપતા હતા વેપારી કે આવું ના થઈ શકે, આમ ના થાય, તેમ ના થાય। આ પ્રકારની દલીલો કરીને ખેડૂતોને છેતરીને એ લોકો જતા રહ્યા। તો આ રીતે અભણ ગરીબ ખેડૂતો સામે દિલ્હીમાં કેસ કરવાની ધમકી, એગ્રીમેન્ટ કોપી પણ એ આપતા નથી। તો આ પ્રકારે ખેડૂતો જોડે છેતરપિંડી થવાના ચાન્સ પૂરેપૂરા રહેલા છે। તો સાવધાની રાખવા દરેકને ભલામણ છે ખેડૂતોને। અને આ વિડીયો ગમે તો તમારા મિત્રો સુધી પણ શેર કરજો કે એમને પણ આનો ખ્યાલ આવે। થેન્ક યુ મિત્રો।